પ્રશ્ન 1. ભારતની સ્વતંત્રતા ક્યારે મળી? એ. 15 ઓગસ્ટ 1945 બી. 26 જાન્યુઆરી 1950 સી. 15 ઓગસ્ટ 1947 ડી. 2 ઓક્ટોબર 1947. જવાબ સી. 15 ઓગસ્ટ 1947. પ્રશ્ન 2. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? એ. અમદાવાદ બી. રાજકોટ સી. પોરબંદર ડી. વડોદરા. જવાબ સી. પોરબંદર. પ્રશ્ન 3. રાષ્ટ્રપિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ. જવાહરલાલ નહેરુ બી. સુભાષચંદ્ર બોઝ સી. સરદાર પટેલ ડી. મહાત્મા ગાંધી. જવાબ ડી. મહાત્મા ગાંધી. પ્રશ્ન 4. સિંધુ ઘાટી સંસ્કૃતિનું મુખ્ય શહેર કયું હતું? એ. તક્ષશિલા બી. પાટલીપુત્ર સી. હડપ્પા ડી. મથુરા. જવાબ સી. હડપ્પા. પ્રશ્ન 5. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? એ. લાલ બહાદુર શાસ્ત્રી બી. રાજેન્દ્ર પ્રસાદ સી. જવાહરલાલ નહેરુ ડી. ઇન્દિરા ગાંધી. જવાબ સી. જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 6. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? એ. 1526 બી. 1556 સી. 1761 ડી. 1857. જવાબ એ. 1526. પ્રશ્ન 7. અકબર મહાન કયા વંશનો શાસક હતો? એ. ગુપ્ત વંશ બી. મૌર્ય વંશ સી. મુઘલ વંશ ડી. સુલતાન વંશ. જવાબ સી. મુઘલ વંશ. પ્રશ્ન 8 થી 1857ની ક્રાંતિને બીજે નામે શું કહેવામાં આવે છે? એ. સિપાહી બળવો બી. અસહકાર આંદોલન સી. નમક સત્યાગ્રહ ડી. ભારત છોડો આંદોલન. જવાબ એ. સિપાહી બળવો. પ્રશ્ન 9. સરદાર વલ્લભભાઈ પટેલને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? એ. દેશબંધુ બી. લોખંડી પુરુષ સી. નેતાજી ડી. લોકમાન્ય. જવાબ બી. લોખંડી પુરુષ. પ્રશ્ન 10. અશોક મહાન કયા ધર્મને સ્વીકાર્યો હતો? એ. હિન્દુ બી. જૈન સી. બૌદ્ધ ડી. ઇસ્લામ. જવાબ સી. બૌદ્ધ.